નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી રિપબ્લિક ડે પરેડ 26મી જાન્યુઆરી 1950માં દિલ્હી ખાતે ઇરવિન સ્ટેડિયમ, જે આજનું મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ છે, ત્યાં યોજાઈ હતી. આ પરેડના પ્રથમ ચીફ ગેસ્ટ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકર્નો હતા અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા હતા. આ પરેડનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાને બતાવવાનો હતો કે ભારત એક યુનાઇટેડ, સ્ટ્રોંગ અને પ્રાઉડ રિપબ્લિક છે. આજે પરેડ કર્તવ્ય પથ પર યોજાય છે, જેમાં ભારતની મિલિટરી સ્ટ્રેન્થ અને કલ્ચરલ ડાયવર્સિટીનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે 26મી જાન્યુઆરીએ 77મો રિપબ્લિક ડે પરેડ ઉજવાશે, જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા એક નવું ચેપ્ટર જોડવામાં આવ્યું છે. આ વર્ષે ઇન્ડિયન આર્મીની એન્યુઅલ કન્ટિન્જમેન્ટ પોતાના 4 લેગ્ડ વોરિયર્સ, બેક્ટેરિયન કેમલ્સ અને ઝાંસ્કાર પોનીસને રિપબ્લિક ડે પરેડમાં સામેલ કરી રહી છે. બેક્ટેરિયન કેમલ્સનું ઓરિજિન સેન્ટ્રલ એશિયા છે, જે આજે લદ્દાખની નુબ્રા વેલીમાં પણ જોવા મળે છે. આ કેમલ્સ પાસે 2 ખૂંદ, જાડી રૂંવાટીવાળી ચામડી અને બ્રોડ 2 ટીડ ફીટ હોય છે. આ કેમલ્સ બરફ ખાય છે, ઓછા પાણીમાં લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે છે અને 250 kg સુધીનો વજન ઉપાડી શકે છે. તેને એક્સ્ટ્રીમ કોલ્ડ વેધર તથા 15,000+ ફીટ એલ્ટિટ્યુડ માટે ટ્રેન કરવામાં આવ્યા છે. ઝાંસ્કાર પોની, જેને ઝાંસ્કારી હોર્સ પણ કહે છે, આ લદ્દાખની એક રેર માઉન્ટેન બ્રીડ છે. આ હોર્સ 5000 મીટર એલ્ટિટ્યુડ પર ક્રિટિકલ રોલ પ્લે કરે છે. આ હોર્સ 40 થી 60 kg સુધીનો લોડ રફ, બર્ફીલી પર્વતમાળા પર લઈ જઈ શકે છે, જ્યાં ટેમ્પરેચર -40 સુધી નીચે જાય છે. આ રીતે આ હોર્સનો ઉપયોગ ભૂતકાળથી ટ્રાન્સપોર્ટ, પોલો ગેમ અને હવે ભારતની આર્મી દ્વારા બોર્ડર સિક્યુરિટીમાં પણ કરવામાં આવશે.